સાથે જો વાત કરવામાં આવે તો આ કેસને લઈને વધુ પણ એક એક્સક્લુઝિવ વિડીયો છે તે આજે વાયરલ થયો છે અને તે વિડીયો છે માત્ર નવજીવન ન્યૂઝ ઉપર તમે અત્યારે સ્ક્રીન ઉપર સૌપ્રથમ આ વિડીયો જોઈ લો શું છે વિડીયોની તેની પછી હું તમને વિગત આપીશ તો આપે જે સ્ક્રીન ઉપર વિડીયો જોયો આ વિડીયો છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો છે જે કેએસ પટેલ જે છે તેમણે જ્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન બગદાણા ખાતે કર્યું હતું તે સમયનો આ વિડીયો છે ને બાઇક ઉપર આવેલા જે બે વ્યક્તિઓ છે તેની બેગમાં એક સાથે 8 આરોપીના મોબાઈલ હતા અને સાથે જ રોકડ રકમ ભરેલો આ થેલો હતો જેને લઈને પબ્લિકે છે હા હોહાવ મચાવ્યો હતો અને તેમને પકડી પાડ્યા હતા ત્યારબાદ બગદાણાના જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ ચોખવટ કરતા જણાવે છે કે અમે જ આ લોકોને બોલાવ્યા છે મોબાઈલ હાજર કરવા માટે આમ આ વિડીયો છે તે પણ આજે વહેલી સવારથી છે તે વાયરલ થયો છે આ વિડીયોની પુષ્ટિ છે તે નવજીવન ન્યૂઝ નથી કરતું આ મામલે અમે કેએસ પટેલ જે છે જેમણે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમને પણ નવજીવન ન્યૂઝ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરીને પૂછવામાં આવ્યું હતું કે તમે જ્યારે રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે આ પ્રકારની કોઈ ઘટના છે તે ઘટી હતી કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ધ્યાનમાં આવી કોઈ ઘટના નથી અડધી કલાક માટે જ હું ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર હતો આમ આ મામલે પણ કેએસ પટેલે જવાબ આપ્યો છે જોવું રહ્યું આગામી સમયમાં એસઆઈટી હવે છે તે તપાસ કરવાની છે તે તપાસમાં ક્યાં સુધી એસઆઈટીના હાથ છે તે જઈ શકે છે કે પછી એસઆઈટી છે તે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે કે કેમ તેવા પણ તેની સામે પણ સવાલ ઉઠી રહ્યા છે અને જોવું રહ્યું આગામી સમયમાં હવે કુંડળી ભાંગશે કે કુંડળીમાં આખો ગોળ જે છે તે એસઆઈટી ભાંગી નાખશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે।